નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સંસદમાં અમિત શાહની ગેરહાજરી મુદ્દે બંને ગૃહોમાં હોબાળો મચાવતા વિપક્ષો, મોદી શાહ વચ્ચે લંબાણપૂર્વકની બેઠક। ચૂંટણી પંચની જવાબદારી મુદ્દે તેજાબી નિવેદન આપતી કોકરોચ જનતા પાર્ટી। વાડી ખેતરોમાં ખાનગી વીજલાઇન મુદ્દે જોડિયાના લીંબુડા ગામમાં શાસક પક્ષ વિરુદ્ધ બેનરો લાગતા ચકચાર। રંગમતી પાર્કમાં આજે બપોરે એક મકાનનો કેટલોક હિસ્સો તૂટી પડતા 3ને ઈજાઓ। એક યુવતીની અપહરણ દુષ્કર્મની ફરિયાદના આધારે 2 આરોપીઓને ઝડપી લેતી CTC ડિવિઝન પોલીસ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। સંસદનું ચોમાસું સત્ર હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે, પરંતુ જંતર મંતર પર થયેલા આંદોલનનો મુદ્દો હજુ પણ સંસદના ગૃહમાં ગાજી રહ્યો છે। કોકરોચ જનતા પાર્ટીના આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જ, ખીલાવાળી લાઠીઓનો ઉપયોગ અને પેલેટ ગનની ગોળીબારના આરોપોને લઈને વિપક્ષે આજે ગુરુવારે સતત બીજા દિવસે પણ સંસદના બંને ગૃહોની કામગીરી ખોરવી હતી। હવે સમગ્ર દેશની નજર કેન્દ્ર સરકારના આગામી નિર્ણય પર છે। જંતર મંતર પર વિદ્યાર્થીઓ સાથે થયેલી કથિત પોલીસ કાર્યવાહી મુદ્દે વિપક્ષે સરકારને આકરા સવાલો પૂછ્યા છે। લોકસભા અને રાજ્યસભા બંનેમાં વિપક્ષી સભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સદનમાં હાજર રહીને સમગ્ર ઘટનાક્રમ પર સ્પષ્ટ જવાબ આપે તેવી માંગણી સાથે ભારે હોબાળો મચાવ્યો હતો। વિરોધના કારણે બંને ગૃહોની કામગીરી વારંવાર સ્થગિત કરવાની ફરજ પડી હતી। રાજ્યસભામાં સતત વિક્ષેપ વચ્ચે અધ્યક્ષે પણ ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે સરકારનું ધ્યાન દોરતા સંકેત આપ્યો કે ગૃહમંત્રી સદનમાં હાજર રહીને સભ્યોના પ્રશ્નોના જવાબ આપે તે જરૂરી બની શકે છે। બીજી તરફ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ ગૃહની સુચારુ કામગીરી માટે સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ જરૂરી હોવાના સંકેતો આપ્યા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। આ રાજકીય ગરમાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદ ભવનમાં વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતા। બંને નેતાઓ વચ્ચે લગભગ 45 મિનિટ સુધી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હોવાનું જાણવા મળ્યું છે। બેઠકમાં સંસદની વર્તમાન સ્થિતિ, વિપક્ષની માંગણીઓ અને આગળની વ્યૂહરચના અંગે ચર્ચા થઈ હોવાની અટકળો તેજ બની છે। સંસદનું વર્તમાન સત્ર હવે અંતિમ તબક્કામાં હોવાથી સરકાર સામે મોટો પડકાર ઊભો થયો છે। જો વિપક્ષ પોતાની માંગણીઓ પર અડગ રહેશે તો ગૃહની કામગીરી સતત પ્રભાવિત થઈ શકે છે। આવી સ્થિતિમાં સરકાર વિપક્ષની માંગણી સ્વીકારી ગૃહમંત્રીનું નિવેદન કરાવશે કે પછી અન્ય કોઈ રાજકીય રસ્તો અપનાવશે તેના પર હવે સૌની નજર ટકેલી છે। મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી દેશની ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહીને લઈને એક મોટું રાજકીય નિવેદન સામે આવ્યું છે। કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPના સ્થાપક અભિજીત દીપકેએ ચૂંટણી પંચની જવાબદારી, મતદાન પ્રક્રિયા અને લોકશાહી વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે। છત્રપતિ સંભાજીનગરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન CJPના સ્થાપક અભિજીત દીપકેએ દાવો કર્યો કે દેશમાં સંસ્થાકીય જવાબદારી ચિંતાજનક સ્થિતિમાં પહોંચી ગઈ છે। તેમના મતે લોકશાહી માત્ર મતદાન સુધી મર્યાદિત નથી, પરંતુ સ્વતંત્ર અને જવાબદાર સંસ્થાઓના નિષ્પક્ષ કાર્ય પર આધારિત છે। અભિજીત દીપકેએ જણાવ્યું કે અગાઉ મતદાતાઓ સરકાર પસંદ કરતા હતા, પરંતુ હવે એવી સ્થિતિ સર્જાઈ રહી છે કે સરકાર નક્કી કરી રહી છે કે કોણ મતદાન કરશે। તેમના જણાવ્યા મુજબ આવી સ્થિતિ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો માટે ચિંતાજનક છે અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા અંગે સવાલો ઊભા કરે છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશની ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને નિષ્પક્ષ બનાવવા માટે ચૂંટણી પંચની જવાબદારી અને જવાબદેહી સ્પષ્ટ રીતે નક્કી કરવી જરૂરી છે। જો આવું નહીં કરવામાં આવે તો ચૂંટણી દરમિયાન ગેરરીતિ અને હેરફેરના આક્ષેપો સતત થતા રહેશે, એવો તેમનો દાવો હતો। અભિજીત દીપકેના જણાવ્યા મુજબ લોકશાહીનો આધાર માત્ર મતદાન પર નહીં, પરંતુ મજબૂત અને સ્વતંત્ર સંસ્થાઓ પર પણ ટકેલો છે। જો આવી સંસ્થાઓની જવાબદારી અને પારદર્શિતા અંગે વિશ્વાસ ન રહે તો લોકશાહી વ્યવસ્થામાં સામાન્ય નાગરિકોનો વિશ્વાસ પણ નબળો પડી શકે છે। અભિજીત દીપકેના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। જો કે તેમણે પોતાના આક્ષેપોના સમર્થનમાં કોઈ ચોક્કસ પુરાવા જાહેર કર્યા નથી। બીજી તરફ આ નિવેદન અંગે ચૂંટણી પંચ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। હવે લેશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું જોડિયાના લીંબુડામાં ચકચારી બેનર અને રાજ પાર્કમાં મકાન તૂટી પડ્યું। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સાવધાન, એક નાનકડો મચ્છર તમારા પરિવાર માટે બની શકે છે મોટો ખતરો। ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, મચ્છરજન્ય રોગોથી બચવું હોય તો આજે જ સાવધાન બનો। તમારા ઘરની આસપાસ એક ટીપું પણ પાણી ભરાયેલું ન રહેવા દો।
પાણીની ટાંકી અને તમામ પાણીના વાસણોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખો. કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાની, પક્ષીકુંજ અને પાણી ભરાઈ શકે તેવી તમામ વસ્તુઓ અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરો. અગાસી, છજ્જા, પાર્કિંગ કે સેલરમાં ભરાયેલું પાણી તરત જ દૂર કરો. નાના ખાડા, ખાબોચિયા પૂરી દો અને નક્કામાં ટાયર, ડબ્બા કે ભંગારમાં વરસાદી પાણી ભરાવા ન દો. યાદ રાખો, મેલેરિયાના મચ્છર રાત્રે જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છર દિવસે પણ કરડે છે. તેથી જ મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાઈના કપડાં પહેરો અને મચ્છર ભગાડનારા રિપેલેન્ટનો ઉપયોગ કરો. તાવ આવે તો રાહ ન જુઓ, તરત જ ડોક્ટર અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. આજે એક નાનો પ્રયાસ, કાલે એક મોટો બચાવ. પાણી ભરાવા ન દો, મચ્છર પેદા થવા ન દો. મચ્છરજન્ય રોગોને તમારા પરિવાર સુધી પહોંચવા ન દો. આપના ઘરે આવતા જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના કર્મચારીઓને સહકાર આપો. જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા જનહિતમાં જારી. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર. હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ, પત્ની, અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 9875 30419 અને 99042 30419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી AC શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે.
ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના અન્ય જિલ્લાઓની માફક હવે જામનગર જિલ્લાના કેટલાક ગામોમાં ખાનગી કંપનીઓની વીજલાઇન વાડી ખેતરોમાંથી પસાર કરવા બાબતે વિરોધ ઉઠવા પામ્યો છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામના સ્થાનિક ખેડૂત પરિવારો પોતાના વાડી ખેતરોમાં વીજલાઇનના થાંભલા નાખવા દેવાની વિરુદ્ધમાં છે. ખેડૂતો કહે છે કે અમારે વળતર પણ નથી જોતું, બળજબરીથી થાંભલા નાખવામાં આવશે તો અમુક ખેડૂતો વિરોધ કરીશું અને આંદોલનના 3જા તબક્કામાં આગામી ચૂંટણીઓમાં અમારા ગામમાં ભાજપાના નેતાઓ અને કાર્યકરોને પ્રવેશવા દઈશું નહીં. આ બાબતના મોટા બેનરો પણ લીંબુડા ગામમાં લાગી ચૂક્યા છે અને માત્ર પુરુષો નહીં, મહિલાઓ પણ આ આંદોલનમાં જોડાયા છે. લીંબુડા ગામના ખેડૂત અનિલભાઈ રામોલિયા અને ખેડૂત પરિવારના એક મહિલા નર્મદાબેન પનારાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. દરેક ખેડૂતોએ અત્યાર સુધી છેલ્લા 2 મહિના લગી દરેક તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ હજારોની સંખ્યામાં વાંધા દર્શાવી, આવેદનપત્ર આપી અને સરકારને પહેલા પેજની અંદર જાણ કરેલી. અને કોઈ પણ જગ્યાએ ખેડૂતનો અવાજ સાંભળ્યા વગર દમનકારી નીતિ અપનાવી, પોલીસ તંત્રનો ગેરઉપયોગ કરી અને ખેડૂતને ઢહડી અને ખેડૂતના ખેતરમાં કામ કરવું છે ત્યાં લગીની સરકારની તૈયારી છે. તો સામે ખેડૂતોની એવી તૈયારી છે કે કોઈ પણ શરતે અમારા પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કામ કરવા દેવું નહીં. અને જો કામ કરવાની એટલી બધી જીદ પકડે તો હવે 3જા ફેઝની અંદર ખેડૂતોએ એવું નક્કી કરેલું છે અને દરેક ગામે આવેદનપત્ર આપી ભાજપને ભગાવો એવા બેનરો મારી અને એક પણ ગામની અંદર ગરવા દેવાની નથી. કાં તો સત્વરે સરકાર અમારો અવાજ સાંભળી ખેડૂતોનું નિરાકરણ કરે, એટલી જ અમારી માંગણી છે. આજે અમને તારીખ 4/7/2026 રોજ આપેલ પરિપત્ર મંજૂર નથી અને આજે નોટિસ દેવા આવવાના છે એ નોટિસ પણ અમને મંજૂર નથી. અમે સ્વીકારવાના નથી. અમારા ખેતરમાં અમારે થાંભલા જોતા નથી, તમારી વળતર પણ અમારે જોતી નથી. અને આજે ભાજપવાળા કોઈ પણ અમારા ગામની અંદર હવેથી પગ દેવા આવતા નહીં. અમને મંજૂર જ નથી. આટલા દિવસ અમને તમને મત આપીને ચૂંટાવીને આગળ લીધા છે અને અમને તમે ધક્કો મારો. ખેડૂત ગરીબ ખેડૂતના ગળા ચૂસવા આવ્યા હો તમે. આજે રોજ ભાજપ વાળાને કે
અમારા ગામની અંદર પ્રવેશ કરવાનો નથી તમારે કોઈ દિવસ. આજ રોજ એના માટે ભેગા થયા અને નોટિસ આપો આવેલ, એની નોટિસ અમને મંજૂર જ નથી. અમારે તમારા થાંભલા જોતા નથી કે અમારે વળતર જોતી નથી. ખેતરની અંદર પગ દેવાનો થતો નથી. જામનગરના રાજ પાર્ક નજીક આવેલા રંગમતી પાર્કના એક મકાનનો અમુક જર્જરિત હિસ્સો ધરાશાયી થતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત હોવાની માહિતી મળી છે. આ ઘટનાની જાણ થતાં કોર્પોરેશનની ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ સમયે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને તેની મદદથી 3 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે પહોંચાડવામાં આવ્યા છે. આજે ગુરુવારે બપોરે આ ઘટના બની ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા કાટમાળ હેઠળ દબાયેલા લોકોને બચાવવા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું 2 આરોપીઓ પોલીસ સકંજામાં અને એના લોક ચીઝ જપ્ત કરી તેનો નાશ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની એક યુવતીએ નોંધાવેલી એક દુષ્કર્મની ફરિયાદના અનુસંધાને CTC ડિવિઝન પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે. જે પૈકી ભરત નારણભાઈ વારોતરિયા નામનો 25 વર્ષનો આરોપી મુખ્ય આરોપી છે અને વિપુલ કરમોન નામનો અન્ય શખ્સ આ બનાવમાં મદદગાર હોવાનું જાહેર થયું છે. દુષ્કર્મની આ ફરિયાદમાં યુવતીએ પોલીસમાં એવું જાહેર કર્યું છે કે ગત તારીખ 3 જુલાઈએ આ યુવતી પોતાના ઘરે હાજર હતી ત્યારે શહેરના યાદવનગર વિસ્તારમાં ભીંડાવાડી વાડીમાં રહેતો ભરત વારોતરિયા નામનો શખ્સ સાંઢિયા પુલ નજીક રહેતા વિપુલ કરમોનની સાથે આ યુવતીના ઘર પાસે આવ્યા હતા. આ સમયે આરોપીઓ પાસે ઇકો વાહન હતું. અગાઉ આ યુવતી સાથે કામ કરવાને લીધે આ શખ્સથી પરિચિત હતી. આ શખ્સોએ યુવતીને ઘરમાંથી બહાર બોલાવી બાદમાં ધમકી આપી બળજબરીથી ઇકો વાહનમાં બેસાડીને યુવતીનું અપહરણ કરી લીધું હતું.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બાદમાં આ યુવતીને ભાણવડ પંથકના કલ્યાણપર ગામે રહેતા આરોપીના એક સંબંધીના ઘરે રાખવામાં આવી હતી અને 3 જુલાઈથી 2 ઓગસ્ટના સમયગાળા દરમિયાન આ ફરિયાદી યુવતીની મરજી વિરુદ્ધ ભરત વારોતરિયા નામના શખ્સે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો એમ આ યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે. હાલમાં સીટીસી ડિવિઝન પોલીસ આ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાનની માફક આજે 6 ઓગસ્ટથી જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં એનાલોગ પનીર, બટર અને ચીઝના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જે અનુસંધાને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂમી ફાસ્ટ ફૂડ સહિતના ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં એનાલોગ ચીઝ, પનીર અને બટરની તપાસણી કરી હતી અને જે ધંધાર્થીઓને ત્યાં આ ખાણીપીણીની કૃત્રિમ ચીજો મળી આવી છે ત્યાં આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ફૂડ શાખાના ફૂડ સેફ્ટી ઓફિસર નિલેશ જાસોલિયાના જણાવ્યા પ્રમાણે પંડિત નહેરુ માર્ગ પર આવેલા અંકલ ડોનાલ્ડ પિઝા સહિતના ખાણીપીણીના એકમોને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એનાલોગ ચીઝનો 12.5 કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એનાલોગ પનીર, ચીઝ અને બટર એ એવી વસ્તુઓ છે જે વનસ્પતિ તેલ સહિતના વિવિધ કૃત્રિમ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. એટલે કે આ ચીઝ, પનીર અને બટર નેચરલ હોતા નથી. આ પ્રકારના પદાર્થો માનવ શરીરને નુકસાન કરતા હોય છે. આથી ગુજરાત સરકારે આ એનાલોગ પદાર્થો પર આજે 6 ઓગસ્ટથી પ્રતિબંધ ફરમાવી દીધો છે અને આ પ્રતિબંધનો ભંગ કરનાર ધંધાર્થીને ₹5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. આ સમગ્ર કામગીરી અંગે ફૂડ સેફ્ટી ઓફિસર નિલેશ જાસોલિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગુજરાત સરકાર શ્રીના આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી દ્વારા જે ઓર્ડર રિલીઝ થયો એ અંતર્ગત એનાલોગ ચીઝ, બટર, પનીરનો સંપૂર્ણ પ્રતિબંધ છે ગુજરાતમાં. આજની તારીખે સવારથી જે કાંઈ કન્ઝપ્શન અથવા તો એમાં ઉપયોગમાં આવતું હોય એવું પ્રિમાઇસીસો ખાસ કરીને તકેદારીના ભાગરૂપે ઇન્સ્પેક્શન કરવાની કામગીરી કરવામાં આવેલ છે. આમાં 14-15 પેઢી અત્યાર સુધીમાં અમે ઇન્સ્પેક્શન કરી. એમાંથી એક પેઢીમાંથી એનાલોગ 12.5 કિલો મળી આવ્યો એનું સ્થળ ઉપર ડિસ્ટ્રક્શન કરી અને કડક સૂચનાઓ આપવામાં આવી. તેમજ આ કામગીરી ચીઝ, બટર અને પનીર એનાલોગ અંતર્ગત અમારી ડ્રાઈવ ચાલુ રહેશે જ્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધ અમલવારી ન થાય અને લાસ્ટ સ્ટેજ સુધી કન્ઝપ્શન ન થાય એવા અમારા સતત પ્રયાસો રહેશે. એનાલોગ ચીઝ, બટર અને પનીર સહિત ખાસ કરીને એડિબલ ઓઇલ અન્ય સામગ્રીમાંથી બને છે અને પ્યોર ચીઝ અને બટર છે એ ખાસ કરીને મિલ્કમાંથી બને છે. એટલે એમાં એના ઇન્ગ્રેડિયન્ટ્સમાં ઘણો બધો ફરક આવે છે અને હેલ્થ હેઝાર્ડનેસ અંગે જોઈએ તો એ સબ્જેક્ટ આખો ડોક્ટર લેવલનો છે. અમને તો રાજ્ય સરકાર શ્રી જે સૂચના આપે એ અંતર્ગત કામગીરી કરવાની હોય છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું જીજી હોસ્પિટલમાં ગરમ બનેલો મામલો ઠંડો પડ્યો અને સાની ડેમ ખાલી હોવાથી ખેડૂતોને મુશ્કેલી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જીજી હોસ્પિટલમાંથી PMJ યોજનાના 4 દર્દીઓના નામો આ યોજનામાંથી બાદ કરીને એક તબીબે આ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલ્યા હોવાના પ્રકરણે ચર્ચા જગાવી છે.
પરંતુ હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષકે આ પ્રકરણમાં જેમનું નામ ગાજ્યું હતું એ તબીબનો ખુલાસો મેળવ્યો છે અને તપાસના અંતે તબીબનો ખુલાસો માન્ય રાખ્યો છે અને આ સમગ્ર પ્રકરણમાં આ તબીબનો કોઈ રોલ ન હોવાનું જાહેર થયું છે. જીજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં કાર્યરત ડોક્ટર મોહિત પાબારીને આ સમગ્ર મામલા અંગે ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડોક્ટર વિજય પોપટ દ્વારા શોકોઝ નોટિસ આપવામાં આવી હતી અને ડોક્ટર મોહિત પાબારીનો ખુલાસો પૂછવામાં આવ્યો હતો. ડોક્ટર વિજય પોપટે જાહેર કર્યું છે કે ડોક્ટર મોહિત પાબારીનો ખુલાસો માન્ય રાખવામાં આવ્યો છે. ડોક્ટર મોહિત પાબારીએ ખુલાસામાં જણાવ્યું છે કે આ દર્દીઓને તેમણે ખાનગી હોસ્પિટલમાં મોકલ્યા ન હતા. દર્દીઓ સ્વેચ્છાએ ખાનગી હોસ્પિટલમાં જવા તૈયાર થયા હતા. આ મામલાએ જીજી હોસ્પિટલમાં ચકચાર જગાવી હતી, પરંતુ તપાસના અંતે સમગ્ર મામલામાં ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડોક્ટર વિજય પોપટે કશું જ વાંધાજનક ન હોવાનું જાહેર કરતા આ મામલો અહીં પૂર્ણ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલો સાની ડેમ વરસાદની અછતને કારણે ખાલી છે, જેને પરિણામે ખંભાળિયા તાલુકાના મોવાણ સહિતના 25 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી અને તેથી આ ખેડૂતો કહે છે કે સિંચાઈના પાણીના અભાવે અમારા પાક બળી જશે. આથી સરકારે તાત્કાલિક ધોરણે સાની ડેમમાં સૌની યોજના મારફતે નર્મદા નીર ઠાલવવા જોઈએ. જો આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં તાકીદે સિંચાઈનું પાણી પહોંચાડવામાં નહીં આવે તો ખેડૂતો માટે સ્થિતિ મુશ્કેલ છે. 8, 10 કે 15 દિવસ પછી જો પાણી પહોંચે અથવા વરસાદ આવે તો પણ પાક બળી જશે. આ સમગ્ર વિષય અંગે મોવાણ ગામના ખેડૂતો દેસુરભાઈ ગોજિયા, હેમંતભાઈ હડિયલ અને પરેશભાઈ કાંબરિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. તો આજ અમારે ખેડૂતની મીટિંગ અમે મોવાણ ગામ ભેરી કરી તો અમારે પાણીની 20 ગામને એટલી સમસ્યા છે કે વાવેલા બી ઉગ્યા નથી. આજે અમને પાણી છોડે તો એને અમે પિયત કરી કે તો એ ઉગે એમ છે. જો પાછળથી મોડું પાણી 10-15 દી 20 દી દે તો અમને કઈ કામનું નથી. અમારી મોસમ તો ફેલ છે, અમારે વરસાદ છે જ નહીં. અટાણે પાણી પીવાની એવડી સમસ્યા છે. તો ભલાઈ કરી અને અમે માગણી કરી બધા ખેડૂત 20 ગામના કે અમને તાત્કાલ પાણી આપો. હાલ ગુજરાતમાં વરસાદ છે, પણ દેવભૂમિ દ્વારકામાં વરસાદ છે નહીં. મિનિમમ 4% વરસાદ છે. તેથી મોવાણ ગામમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં વરસાદને કારણે કપરી પરિસ્થિતિ ખેડૂતની છે અને હાલમાં પાણીનો પ્રશ્ન બહુ છે. માલધારી તથા ખેડૂતને પાણીની સમસ્યાનો બહુ તકલીફ પડે છે. હાલમાં પીવાના પાણી છે નહીં. તો આ સરકાર સૌની યોજનામાં પાણી છોડે તો હાલમાં ગટકી ડેમ તથા સાની ડેમ ભરાય તો ખેડૂતનો પાણીનો સમસ્યાનો હલ નિકાલ થાય છે. જેથી કરીને સરકારશ્રીને અમે રજૂઆત કરી છે કે અમે અટાણે 20 ગામના ખેડૂતો ભેગા થયા છીએ. અમારી માંગ એક જ છે કે ભાઈ ખેડૂતને કોઈ ભાવે પાણી અટાણે છોડાવો. ગામના ભેગા થયા છીએ તો 20 ગામના અમે બધા ખેડૂત ભેગા થયા છીએ. અમારે અત્યારે હાલમાં સાની નદીમાં જો પાણી છોડે તો અમારા 2 ડેમ ભરાય અને ખેડૂતનો પ્રશ્ન છે પાણીનો એ હલ થઈ જાય અને ઘાસચારાનો પણ રાહત મળે અમને. હવે દ્વારકા જિલ્લાની અંદર ઘણા છેલ્લા અડધું ચોમાસું વીતી જવા છતાંય હજી નહિવત પ્રમાણમાં વરસાદ પડેલ છે અથવા છૂટાછવાયા ઝાપટા પડેલ છે, જેમાં ઘણા ખેડૂતોએ સાહસ કરી અને વાવેતર કરેલ છે. પણ હવે અત્યારે પિયતની વ્યવસ્થાઓ ન હોવાના કારણે એ પાક સુકાઈ જાય એવો ડર છે. સાથે સાથે માલધારીઓને પશુઓ માટે પીવાના પાણીનો પણ અભાવ છે, માણસોને પીવાના પાણીનો પણ અભાવ છે. એટલે સાની ગઢકી જે ડેમો છે એની આસપાસના વિસ્તારના લોકો છે એ બધા ગામના ખેડૂતો ભેગા થયા છીએ અને સરકારશ્રી સમક્ષ એવી વિનંતી કરીએ છીએ કે વહેલી તકે સૌની યોજનાનું પાણી છે એ સાની અને ગટકી જેવા ડેમો છે એની અંદર છોડવામાં આવે અને ખેડૂતોને પીવાના અને પિયતના પાણીની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગ છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ 4 તાલુકા ઓખામંડળ, ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકાની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને મળ્યા હતા તથા ખેડૂતોના વાડી ખેતરોની મુલાકાત દરમિયાન મુશ્કેલીઓ જાણી સરકાર સમક્ષ 4 મુદ્દાઓની માંગણી કરી છે. ઈશુદાન ગઢવીએ આ બાબતે જણાવ્યું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ થયો ન હોય આ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. બીજી માંગણી પશુપાલકોને ઘાસચારો આપવા અંગેની છે. ત્રીજી માંગણી ખેડૂતોના દેવા માફ કરવા અંગે અને ચોથી માંગણી દ્વારકા જિલ્લાના જળાશયોમાં સૌની યોજના મારફતે નર્મદા ડેમનું પાણી ઠાલવવામાં આવે. જામનગરના ગ્રેઇન માર્કેટ વિસ્તારના એક વેપારીએ વ્યાજના એક ધંધાર્થી સામે ફરિયાદ નોંધાવી છે. આ વેપારીએ વ્યાજના નાણાં મેળવતી વખતે વ્યાજના ધંધાર્થીને આપેલા દાગીના શા માટે વેચી નાખ્યા એવું પૂછતા આ વેપારીને ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલાની જાહેર થયેલી વિગતો એવી છે કે ગોકુલનગર વિસ્તારમાં રહેતા મુકેશ પરસોત્તમભાઈ જ્ઞાનચંદાણી નામના વેપારીએ 3-4 વર્ષ અગાઉ મયુર ગ્રીન વિલામાં રહેતા ભરત નંદા પાસે સોનાના દાગીના ગીરવે મૂકી 2% થી 5% સુધીનું વ્યાજ આપવાનું સ્વીકારીને રૂપિયા 32 લાખની રકમ હાથ ઉંચીની લીધી હતી.
ત્યારબાદ આ વેપારીએ કટકે વ્યાજ પેટે રૂપિયા 2.20 લાખની રકમ ભરત નંદાને ચૂકવી હતી. ત્યારબાદ આ વેપારીને જાણ થઈ કે ભરત નંદાએ આ વેપારીએ ગીરવી મૂકેલા દાગીના પૈકી સોનાના 4 બિસ્કિટ, સોનાના 2 ચેન અને લક્કી મળી કુલ 620 ગ્રામ જેટલું સોનું વેચી નાખ્યું છે. તેથી આ વેપારીએ આ બાબતે વ્યાજના ધંધારથી ભરત નંદાને પૂછપરછ કરતા તેણે ગાળો આપી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીકના સલાયાનું એક જહાજ રાતા સમુદ્રમાં વિસ્ફોટક હુમલાનો ભોગ બન્યું છે. જો કે જહાજ પરના તમામ 14 ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાની વિગતો જાહેર થઈ છે. આ બનાવની વિગતો એવી છે કે ભારતીય ધ્વજ ધરાવતું સલાયાનું ફેઝ નૂરે ઓલિયા નામનું વહાણ રાતા સમુદ્રમાં પસાર થઈ રહ્યું હતું ત્યારે એક બોટ દ્વારા આ વહાણ પર હુમલો થયો હતો. હુમલાની આ ઘટના ગત 4 ઓગસ્ટે બની હતી. આ વહાણમાં જનરલ કાર્ગો સામાન તેમજ 18 એમ્બ્યુલન્સનું વહન કરવામાં આવી રહ્યું હતું. આતંકવાદી સંગઠન હુતી દ્વારા આ હુમલો કરવામાં આવતા વહાણમાં આગ લાગી હતી અને વહાણ યમનના દરિયા કિનારા નજીક ડૂબી ગયું છે. પરંતુ યમન સત્તાવાળાઓએ તમામ ક્રૂ મેમ્બરને બચાવી લીધા છે. આ 14 ક્રૂ મેમ્બર પૈકી 13 લોકો સલાયાના તથા એક વ્યક્તિ યમનના નાગરિક હતા. વહાણના માલિકનું નામ મુનાફ હાજી અબ્દુલ્લા ભાયા હોવાનું જાહેર થયું છે. છેલ્લા કેટલાક સમયથી અખાતના દેશો નજીક આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાથી સલાયાનો વહાણવટા ઉદ્યોગ ચિંતિત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં આવેલા મીઠાપુર પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવે સમગ્ર ઓખા મંડળમાં ચકચાર જગાવી છે. આ બનાવ કયા કારણથી બન્યો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. 30 વર્ષના જયદેવ ઘનશ્યામભાઈ અણિયારિયા નામના પોલીસ કર્મીએ આત્મહત્યા કરી લીધી છે. તેઓ મીઠાપુરની તાતા કંપનીની ટાઉનશીપમાં ફ્લેટ નંબર 307માં રહેતા હતા. ગત મંગળવારે રાત્રે 11:30 થી 12:30 વાગ્યા દરમિયાન આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. તેમના પોતાના મકાનની એક બારીના સળિયામાં કપડું બાંધીને આ પોલીસ કર્મીએ ગળાફાંસો ખાઈ લીધો હોવાનું મીઠાપુર પોલીસમાં જાહેર થતાં પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મૃતક પોલીસ કર્મી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છત્રીયાળા ગામના વતની હતા અને આ બનાવ અંગે તેમના પરિવારજનોને જાણ કરતા મૃતકના નાના ભાઈ પંકજભાઈ સહિતના પરિવારજનો મીઠાપુર પહોંચી ગયા છે અને પંકજભાઈનું નિવેદન નોંધવાની કામગીરી સ્થાનિક પોલીસ કરી રહી છે. જામનગરમાં 18 વર્ષથી કાર્યરત મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા ઓમ ટ્રેનિંગ સેન્ટરના બાળકોએ પાછલા 6 મહિના દરમિયાન સુંદર અને કલાત્મક રાખડીઓનું નિર્માણ કર્યું છે. ઓમ ટ્રેનિંગ સેન્ટરના સંચાલક ડિમ્પલબેન મહેતાએ જામનગરના લોકોને અનુરોધ કર્યો છે કે આ મનોદિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓ આગામી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ખરીદી સંસ્થાને સહયોગ આપવા તથા મનોદિવ્યાંગ બાળકોના આશીર્વાદ મેળવવા અપીલ કરી છે. આજે ઓમ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લેનાર અનુબેન ભાનુશાળી પણ આ મનોદિવ્યાંગ બાળકોની કલાત્મક રાખડીઓ જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે મનોદિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડી ખરીદીને આપણે સૌએ આ સંસ્થાને તથા અહીંના બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. આ તકે અનુબેન ભાનુશાળી તથા ડિમ્પલબેન મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અમે બધા અહીંયા આજે ઓમ ટ્રેનિંગની મુલાકાતે આવ્યા છીએ. દિવ્યાંગ બાળકોને અહીંયા આ બધા રાખડીનું કરે છે. એ લોકો દિવ્યાંગ બાળકો છે પોતે જ બનાવે છે, પેકિંગ કરે છે. તમે લોકો પણ પ્રોત્સાહન આપવા માટે 1, 2, 3, 4 કોઈ ગ્રુપમાં આવી રીતે રાખડી લેવા આવો. એ લોકોને પ્રોત્સાહન મળે, આપણને એ લોકોની મદદ પણ થાય અને આપણને આશીર્વાદ મળે. આમ આવા લોકોની સેવા કરીએ એટલે આપણને ભગવાને રાજી થઈ જાય. એટલે તમે બધા હું પોતે એવરગ્રીન ગ્રુપમાં ઘણા બધા ગ્રુપમાં છું, પણ આ પહેલી વાર મેં આમ એવી રીતે તો જોડાયેલી છું, પણ અહીંયા રૂબરૂ પહેલી વાર આવી. પણ આ જોઈને આનંદ થયો કે ખરેખર અહીંયા આ લોકો પાસે આવવા જેવું છે અને શીખવા જેવું છે. આપણે એમ થાય કે મનથી આ લોકો કેવી રીતે બધું અલગ અલગ બધું કરે છે. આ તે લીપી આર્ટ, આ રાખડીઓને મસ્ત બનાવી છે. તમે છેલ્લે એક રાખડી 2, 5 લો તો આ લોકોને સંસ્થાને આગળ પૈસા પણ મળે, પ્રોત્સાહન પણ મળે, બાળકોના આશીર્વાદ મેન તો મળે. એટલે તમે લોકો એકવાર જરૂર મુલાકાત લેશો. તમારા કોઈ પણ બર્થડે હોય કે તમારું કોઈ કંઈ તિથિ હોય, કોઈની કાંઈ પણ વિશ માંગવાની કોઈ અધૂરી હોય તો મને લાગે છે આ બાળકોના આશીર્વાદથી પૂરું થઈ જશે. અને હું અહીંયા બધા ટોટલ લગભગ મીડિયામાં કે ઇન્સ્ટાગ્રામમાં અનુવિજયા ભાનુશાલી બધામાં જોડાયેલા જ છીએ. પણ અહીંયા આવજો, તમે એકવાર ખાસ મુલાકાત લેજો. આજે મારો ભાઈ દીપક એનો બર્થડે ઉજવવા આવ્યા હતા. એ રીતે અમે એમાં જોયું કે આ બધું કામ કેવું વ્યવસ્થિત રીતે આ ડિમ્પલબેન સંભાળે છે. તમે આ ડિમ્પલબેનની મુલાકાત લેજો. નંબર હું મારામાં ટેગ કરી નાખીશ, એમને કોલેબોરેશન કરી નાખીશ ઇન્સ્ટામાં ને GTPL ન્યૂઝવાળામાં. તમે ખાસ કરીને જોઈને એકવાર તમારું ગમે નાનું ફંક્શન હોય કે કાંઈ પણ હોય, એકવાર રૂબરૂ મુલાકાત લો. બહુ જ આમ આશીર્વાદ મળશે. છેલ્લા 18 વર્ષથી આપણે આ મનોદિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા ચલાવીએ છીએ, જેમાં 5 વર્ષથી માંડી અને 70 વર્ષ સુધીના મનોદિવ્યાંગો કામ કરે છે. જેમાં અમે અલગ અલગ એક્ટિવિટી કરાવીએ છીએ. જ્યારે નવરાત્રિ ટાઈમે ગરબા શણગારવા,
ત્યાર પછી દિવાળી ટાઈમે દીવડાઓ બનાવવા. જ્યારે હમણાં રક્ષાબંધન આવી રહ્યું છે તો છેલ્લા 6 મહિના થયા અમે દિવ્યાંગ બાળકો પાસે અલગ અલગ ટાઈપની રાખડીઓ બનાવી છે, જેમાં છેલ્લા 6 મહિના થયા 50 બાળકો અમારે અહીંયા સંસ્થામાં છે, તેમાંથી 30 બાળકો જે છે જે વર્ક કરી શકે એવા છે, જેને ચીંધું કામ કરે છે એવા બાળકીઓ દ્વારા અવનવી રાખડીઓ બનાવવામાં આવી છે. તો મારે ખાસ એક જામનગરની જનતાને તેમજ અન્ય બહારગામ વસતા લોકોને પણ એક ખાસ અનુરોધ કરવામાં આવે છે કે તમે સરસ મજાનું રક્ષાબંધનનું પર્વ ઉજવી રહ્યા છો, ત્યારે એમાં સોનામાં સુગંધ પડે એવું કાર્ય કરીએ તો દિવ્યાંગ બાળકો પાસેથી બનાવેલી રાખડીઓની ખરીદી કરી અને તમારા ભાઈના હાથે રક્ષાનું કવચ બાંધજો. એટલે તમને તમારા આશીર્વાદ તો હંમેશા હોય જ છે ભાઈ સાથે, પણ સાથે સાથે અમારા આ મનોદિવ્યાંગોના આશીર્વાદનો પણ એક સારો અવસર અને લાભ મળી રહેશે. તો તમે અમારો ખાસ કરીને સંપર્ક કરી અને અમારી સંસ્થાની બાળકો જે રાખડીઓ બનાવે છે એમની મુલાકાત લેશો. અને તમારે જો ઓર્ડર 10 રાખડીઓથી વધારે હશે તો અમે તમારા સ્થળ ઉપર પણ તમને ત્યાં રાખડીઓ મોકલાવી દઈશું. આના માટેનું મારું નામ ડિમ્પલ મહેતા છે અને મારો કોન્ટેક નંબર છે 9429270071. આ નંબર ઉપર તમે અમારો કોન્ટેક કરી અને રાખડી મંગાવી શકો છો. તો તમારા આવતું રક્ષાબંધન બધા માટે ખૂબ સરસ નીવડે અને બધાના ભાઈઓને ભગવાન ખૂબ ખૂબ લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય આપે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સંસદમાં અમિત શાહની ગેરહાજરી મુદ્દે બંને ગૃહોમાં હોબાળો મચાવતા વિપક્ષો, મોદી શાહ વચ્ચે લંબાણપૂર્વકની બેઠક. ચૂંટણી પંચની જવાબદારી મુદ્દે તેજાબી નિવેદન આપતી કોકરોચ જનતા પાર્ટી. વાડી ખેતરોમાં ખાનગી વીજલાઇન મુદ્દે જોડિયાના લીંબુડા ગામમાં શાસક પક્ષ વિરુદ્ધ બેનરો લાગતા ચકચાર. રંગમતી પાર્કમાં આજે બપોરે એક મકાનનો કેટલોક હિસ્સો તૂટી પડતા 3ને ઈજાઓ. એક યુવતીની અપહરણ દુષ્કર્મની ફરિયાદના આધારે 2 આરોપીઓને ઝડપી લેતી સિટી C ડિવિઝન પોલીસ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.